નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે વડોદરા શહેરના માંજલપુર આધ્યાત્મિક સંકુલ ખાતે નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઠેર ઠેર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે વડોદરા શહેરના માંજલપુર આધ્યાત્મિક સંકુલ ખાતે નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ ઉજવવામાં આવ્યો છે. જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદયના મંગળ સાનિધ્યમાં આ કેમ્પ યોજાયો હતો. શહેરની સ્કૂલ, કોલેજ અને ખાનગી સંસ્થાઓ મળીને 750 જેટલા યુવાઓએ આ થેલેસેમિયાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં VYO સંસ્થા દ્વારા વિશ્વભરમાં આ કેમ્પનું આયોજન કરાશે. જે અંતર્ગત 1 કરોડ લોકોના ટેસ્ટ કરવામાં આવશે. સાથે જ આ થેલેસેમિયા સામેની લડાઈ માટે લોકો સ્વયંભૂ જોડાયા હતા. આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના માધ્યમથી જે આખા દેશમાં 1 કરોડ થેલેસેમિયા ફ્રી ટેસ્ટિંગનો પ્રોજેક્ટ છે, તે અંતર્ગત વિશ્વ નેતા, લોકપ્રિય, યશસ્વી વડાપ્રધાન ભારત દેશના શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસના ઉજવણીના ઉપલક્ષ્યમાં આ દિવ્ય સેવા કાર્ય VYOના માધ્યમથી વ્રજધામ સંકુલના અંદર કરવામાં આવ્યું છે. આજે 750 થેલેસેમિયાના ફ્રી ટેસ્ટિંગનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો. સિગ્મા યુનિવર્સિટીના અનેક બાળકો અને યુવાનોએ આ ટેસ્ટિંગના અંદર ભાગ લીધો છે. નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ સૌ માટે અત્યંત પ્રેરક છે. એક નાનું બાળક જે વડનગરના સ્ટેશન પર ચા વેચતો હતો અને એ બાળકમાં સંકલ્પ જાગ્યો કે હું મા ભારતીની સેવા કરું. અથાગ પરિશ્રમથી, પુરુષાર્થથી, તપથી, અનુશાસનથી અને ઈશ્વરની કૃપાથી અને આત્મબળથી નરેન્દ્રભાઈ આજે વિશ્વના સૌથી મોટા લોકતંત્રવાળા દેશ ભારતના વડાપ્રધાન બન્યા. તેનું આપણે સૌ ભારતીયો અને વિશ્વભરના ભારતીયો એ ગૌરવ લે છે. આ 75 વર્ષનું એમનું જીવન એ પ્રત્યેક બાળક અને યુવાનો માટે પ્રેરક છે. દરેકે એમનાથી શીખ લેવાની જરૂર છે. કેટલા પણ ઉતાર ચઢાવ જીવનના અંદર આવે પણ હાર ન માનવી અને અનુશાસનથી પોતાના જીવનને જીવતા રહેવું, સેવા ભાવનાથી પોતાના જીવનને સમર્પિત કરવું. औरों के लिए जो जीता है, औरों के लिए जो रोता है, उसका प्रत्येक कर्म गीता और हर आंसू रामायण है. आज ભાવનાને ચરિતાર્થ કરતું એ નરેન્દ્રભાઈ મોદીનું જીવન છે. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીશ્રીને ખૂબ ખૂબ એમના 75મા જન્મદિવસની વધાઈ પાઠવું છું. આ જ રીતે એ સેવા કરતા રહે, મા ભારતીની સેવા કરતા રહે, પ્રભુ એમને શક્તિ આપતા રહે અને આ જ રીતે એમના 100 વર્ષ પણ પૂરા થાય એવી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રદાન કરું છું. આ પ્રસંગે જયપ્રકાશભાઈ સોની, ભાજપના અધ્યક્ષ, સાથે આના પહેલાં કેવુરભાઈ રોકડિયા, ધારાસભ્ય, ડૉક્ટર વિજયભાઈ, અમારા સિગ્મા યુનિવર્સિટીના અને આ આખા આયોજનના મુખ્ય સંયોજક હર્ષભાઈ, સાથે અમારા સેવાર્થી સુનિલભાઈ ગણદેવીકર, નૈમેશભાઈ ધડુક સહિતના અમારા VYOના બધા જ પદાધિકારી, કાર્યકર્તાઓ ભેગા થયા અને આયોજનને સાકાર કરવામાં બધાએ સૌએ જહેમત ઉઠાવી. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. વિશ્વના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા એવા આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ ઉપલક્ષ્યમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પૂરા ભારત વર્ષમાં, ગુજરાતમાં પણ અને વડોદરા શહેરમાં પણ આયોજિત થઈ રહ્યા છે. એ જ ઉપક્રમમાં આજે VYO અને વ્રજધામ સંકુલના માધ્યમથી થેલેસેમિયાના લગભગ 750થી વધુ ફ્રી ટેસ્ટ થાય એવું આયોજન થયું છે. પૂજ્યપાદ ગોસ્વામી વ્રજાજ બાવાજીએ એમના આશીર્વાદથી આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. હું VYOની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સેવા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કેમેરામેન નવનીત પરવીન, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.